કેમ છો બધા? આજે તમારી સાથે ગવાર ઢોકળીની રેસીપી શેર કરું છું. તો ઢોકળી બનાવવા માટે આપણે થોડો લોટ લઈ લીધો છે. અડધી ચમચી હળદર નાખી દીધી, અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દીધું, થોડું ધાણા જીરું નાખી, થોડું મીઠું નાખી દીધું છે, થોડું આપણે અંદર તેલ નાખી દીધું છે, થોડા ઉપરથી આપણે તલ નાખી દઈશું, સફેદ તલ લીધા છે મેં આપણે, અને અંદર થોડી કોથમરી નાખીને આપણે સારી રીતે લોટને મિક્સ કરી લઈએ. હવે અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે સારી રીતે લોટને બાંધી લેવાનો છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો, અને મારી ચેનલ ઉપર જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. તો આપણે આ સારી રીતે લોટને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે લોટ બંધાઈ ગયો છે. મેં આ રીતે લોટ બાંધી લીધો છે. હવે એક કડાઈમાં આપણે તેલ મૂકી દઈશું. હવે એની અંદર આપણે 2 મોટા ચમચા તેલ નાખ્યું છે. એમાં આપણે થોડી રાઈ નાખી દઈશું, થોડી હિંગ નાખી દઈશું, અને મેં આદુ લસણ મરચાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ કરી છે. આ રીતે મેં અધકચરી વાટી લીધી છે. એને આપણે સાતળી લેશું. એને ધીમા ગેસે આપણે સારી રીતે સાતળી લેવાની છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. આ એકદમ ખાવામાં ટેસ્ટી અને એકદમ મજા આવી જાય એવું શાક બનીને તૈયાર થાય છે. તો આપણે આની અંદર અડધી ચમચી હળદર, મરચું અને ધાણા જીરું ત્રણેય આપણે અડધી ચમચી નાખ્યું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, કેમ કે આપણે ઢોકળીમાં પણ મીઠું નાખ્યું છે, અને ગવાર બાફ્યો ત્યારે પણ મેં મીઠું નાખ્યું હતું. હવે બાફેલો ગવાર આપણે અંદર એડ કરી દઈએ. હવે આની અંદર આપણે 2 મોટી ગ્લાસ પાણી એડ કરી દઈએ, કેમ કે ઢોકળી નાખશું ત્યારે પાણી બધું એબ્ઝોર્વ થઈ જશે એટલે. તો આપણે પાણી નાખી દીધું છે. હવે એને એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈએ. તો આ મેં ઢોકળીનો નાનો અમથો લુઓ કરી લીધો છે, એને હું વણી લઉં છું, અને વચ્ચે એક નાનો અમથો આપણે હલ કરી લેવાનું છે. તમને દેખાડી દઉં. તો જો આપણે આ રીતે ઢોકળી વણીને વચ્ચે એક નાનો અમથો હલ કરી લેવાનું છે, જેથી કરીને ઢોકળી સારી રીતે બફાઈ જાય. તો હવે આપણે ઉફાણો આવી ગયો છે, એમાં બધી ઢોકળી આપણે ધીમે ધીમે એડ કરી દેવાની છે. તો આ એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને બનાવ્યું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ મારું શાક બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો આપણું આ શાક રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.